Hello, good afternoon students. Welcome back to our e-learning session, and this is your 10th lecture of statistics. Okay, see, in our last session we complete median. First 6 sessions for the mean, 10 methods, then 3 sessions for the median, ungrouped data, discrete group data and continuous group data. And here in that median the twist is also there, that is here group data. In the continuous group data there are 2 types of data, exclusive type of data and inclusive type of data. Difference between these two also explain you here in our last 2 sessions. Okay, so here median is over, and I was give you the SLP to do the median as well as mean, all the formulas of median and mean in your SLP. I hope you all did that. તમે બધાએ લગભગ કરેલી જશે, બટ જો હજી પણ ન કરી હોય તો મીડિયન અને મીન આ બધાની જેટલી પણ વેલ્યુ છે, જેટલી પણ મેથડ મેં લખાવી છે એ બધી જ મેથડ અને એની પ્રેક્ટિસ એસએલપીમાં તમારે કરવાની છે, અને સાથે સાથે એના હોમવર્કના જેટલા सम्स છે એ બધા सम्स પણ કરવાના છે. અને જો કોઈ પણ ડાઉટ્સ હોય you can WhatsApp me anytime. Okay, now let's start our next session, that is 10th lecture. Here first of all I'm writing down that starting the here we are starting the lecture standard 11th, chapter 3, and this is your lecture number 10. Okay, see, મીડિયન અને મીન બંને કમ્પ્લીટ થઈ ગયા છે, પણ મીડિયનની જેમ જ મેં તમને કીધું હતું ક્વોર્ટાઇલ, ડિસાઇલ, પર્સન્ટાઇલ આ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલાં હું તમને વોટ ઇઝ ક્વોર્ટાઇલ, વોટ ઇઝ ડિસાઇલ, વોટ ઇઝ પર્સન્ટાઇલ એ સમજાવી દઉં. એના બેઝ પર આપણે જે સ્ટાર્ટિંગમાં મીડિયનની ફોર્મ્યુલા લખી ટેબલમાં, એમાં મેં તમને 2 પેજીસ છોડાવ્યા હતા, લીવ કરાવ્યા હતા. એ જે 2 પેજીસ છે એમાં આ બધી ફોર્મ્યુલા હવે તમારે લખવાની છે. Okay, so first of all, what is quartile, what is median, what is quartile, what is decile and what is percentile. See that here. See, this is a data. આ કોઈ ડેટા છે, રાઈટ? કોઈ પણ ડેટાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ, સે ફોર એક્ઝામ્પલ આપણે જો કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા લઈએ, સે ફોર એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 and so on. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 થી થતું હોય તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એન્ડ અહીંયા થતું હોય તો એન્ડ પોઈન્ટ છે. જસ્ટ એઝ્યુમ ધેટ. નાઉ મીડિયન મીન્સ વોટ? મીડિયન ક્યાં હોય આ ડેટામાં? એક્ઝેક્ટ ઇન ધ મિડલ. એક્ઝેક્ટ મિડલ. હવે એક્ઝેક્ટ આ મિડલમાં છે કે નહીં આઈ ડોન્ટ નો, બટ સી એક્ઝેક્ટ મિડલ ધેટ મીન્સ વોટ? 50% એન્ડ 50%. બંને સાઈડ 50-50% હોય તો જે મીડિયન, મીન અને મીડિયન ઓલમોસ્ટ ક્યાં આવશે? મિડલમાં. એટલે કે આ હશે લોએસ્ટ વેલ્યુ હશે અને આ હશે હાઈએસ્ટ વેલ્યુ હશે. જે પણ ડેટા છે એ બંને એ ડેટામાં મીડિયન ફાઇન્ડ કરવો હોય તો મીડિયનમાં એક્ઝેક્ટ મિડલમાં હોય એ મીડિયન કહેવાય. લોએસ્ટ ડેટા સ્ટાર્ટિંગ પોઈન્ટ, હાઈએસ્ટ ડેટા એન્ડિંગ પોઈન્ટ, અને મિડલમાં એક્ઝેક્ટ મીડિયન આવશે તમારું, રાઈટ? હિયર ધ મીડિયન. ઓકે, પોઝિશનલ એવરેજમાં પોઝિશન ક્યાં આવે છે એ સમજાવું છું. આપણે આનું નામ આપ્યું હતું મેઝર્સ ઓફ પોઝિશનલ એવરેજીસ, રાઈટ? તો કોઈ પણ ડેટામાં મીડિયનની પોઝિશન ક્યાં? એક્ઝેક્ટ મિડલમાં, રાઈટ? ઓકે, નાઉ વોટ ઇઝ ક્વોર્ટાઇલ? ક્વોર્ટાઇલ મીન્સ વોટ? પહેલાં તો મીડિયન એટલે કે કોઈ પણ એક ડેટાના એક્ઝેક્ટલી મિડલથી 2 પાર્ટ પાડે, 50% આ સાઈડ, 50% આ સાઈડ, એને મીડિયન કહેવાય. ક્વોર્ટાઇલ મીન્સ વોટ? એક્ઝેક્ટ એ જ ડેટાના 4 પાર્ટ્સ પાડે ત્યારે એને કહેવાય ક્વોર્ટાઇલ.
25%, 25%, 25% and 25%. ટોટલ 100% હોય. ટોટલ 100% ડેટા છે એ ડેટામાં જો મીડિયન છે તો 50%, 50%. બે પાર્ટ પાડી દીધા, મિડલમાં આવ્યું એ મીડિયન. ઓકે. ક્વોર્ટાઇલ મીન્સ વોટ? એ જ ડેટાના 4 પાર્ટ્સ પાડી દો, 25, 25, 25, 25. દેટ ઇઝ કોલ્ડ ક્વોર્ટાઇલ. એટલે કે અહીંયા આગળ સપોઝ સે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ તો આ તમારો થશે Q1, અહીંયા આવશે તમારો Q2, અહીંયા આગળ આવશે મિડલમાં જી Q3 અને આ આવશે કમ્પ્લીટ. એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ 0%, અહીંયા એક્ઝેક્ટલી આ 50% થયું. હવે અહીંયા એક્ઝેક્ટલી અહીંયાથી અહીંયા સુધીનું 25%, પછી અહીંયાથી અહીંયા સુધીનું બીજું 25%, અહીંયાથી અહીંયા સુધીનું પાછું 25% અને અહીંયાથી અહીંયા સુધીનું પાછું 25%. એક્ઝેક્ટ Q1 એક ડેટાના 4 પાર્ટ પાડ્યા. સી ઓન પેજ નંબર 91. પેજ નંબર 91 સ્ટાર્ટિંગ જે છે 0, પછી એનીથી Q1 એટલે 25%. આટલી જે વેલ્યુ છે આટલી વેલ્યુ છે એ 25% છે. નેક્સ્ટ અહીંયાથી અહીંયા સુધીની જે વેલ્યુ છે એ 25% છે. અહીંયાથી અહીંયા સુધીની વેલ્યુ પણ 25% અને છેલ્લે આ વેલ્યુ પણ 25%. 0 to Q1 ઇન શોર્ટ 25% એ ક્વોર્ટાઇલ 1 તમને મળી જશે. 25 to 50 એટલે ક્વોર્ટાઇલ 2. મીડિયન અને ક્વોર્ટાઇલ 2 બંને સરખા હોય એનો મતલબ એમ કે અહીંયા આગળ તમે લખી શકો M ઇઝ ઇક્વલ ટુ Q2. મીડિયન અને ક્વોર્ટાઇલ એક્ઝેક્ટ મિડલમાં હોય ક્વોર્ટાઇલ 2, આ બંને એક્ઝેક્ટ મિડલમાં 25%, 25%. ઓકે. દેન 25% એટલે કેટલા થશે? 75% એ Q3 મળશે અને લાસ્ટ 25% એ ડેટા એન્ડ થઈ જશે. તો એને એમ કહી શકાય Q1 ઇઝ ઇક્વલ ટુ 25%, Q2 ઇઝ ઇક્વલ ટુ 50%, Q3 ઇઝ ઇક્વલ ટુ 75% અને M ઇઝ ઇક્વલ ટુ અગેન 50%. આ કહી શકાય. રાઈટ, ગોટ ધીસ. કોઈ પણ ડેટાનું ક્યાં પોઝિશન આવે છે? મેઝર્સ ઓફ પોઝિશનલ એવરેજ. આનું નામ છે મેઝર્સ ઓફ પોઝિશનલ એવરેજમાં મીડિયન, ક્વોર્ટાઇલ, ડિસાઇલ અને પર્સન્ટાઇલ આટલી વસ્તુ આવે છે. રાઈટ. તો પહેલાં તો મીડિયન એક્ઝેક્ટ મિડલમાં 50%. ક્વોર્ટાઇલ એક ડેટાના 4 પાર્ટ પાડે છે. પહેલો પાર્ટ છે Q1 25%, બીજો પાર્ટ Q2 50%, ત્રીજો પાર્ટ ક્વોર્ટાઇલ 3 Q3 ઇઝ ઇક્વલ ટુ 75% અને ચોથા પાર્ટની હવે તમારે જરૂર નથી, એન્ડની જરૂર નથી. સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ 0 અને એન્ડિંગ પોઈન્ટ 100 આ બંનેની જરૂર નથી. મિડલમાં કેટલા આવે છે? મિડલમાં એટલે કે કોઈ પણ ડેટાના સ્ટાર્ટિંગ 0 થી લઈને 100 સુધીમાં એની પોઝિશન ક્યાં છે? ક્વોર્ટાઇલની 3 પોઝિશન. ટોટલ પાર્ટમાં ટોટલ ડેટાના 4 પાર્ટ કરે એટલે એની 3 પોઝિશન આવે. મીડિયન છે ટોટલ ડેટાના 2 પાર્ટ પડે એટલે એની એક જ પોઝિશન આવે. ઓકે. હવે ડિસાઇલ આ લખી લો પહેલાં, પછી ડિસાઇલ માટે અલગથી સમજાવું. પ્લીઝ રાઇટ ડાઉન ધીસ. આ રફ કરીને થોડું અલગથી સમજાવીશ. પ્લીઝ લખી લો પહેલાં. આ લખી લીધું.
एक नवी लाइन बनावी दीजिए। चलो नाउ decile. Decile means what? Median 2 parts, quartile 4 parts, decile 10 parts. कोई पण डेटा ना 10 parts करशे Okay, see D1, D2, D3, D4, D5, D6, D7, D8 and D9 टोटल डेटा ना 2 पार्ट करे त्यारे मीडियन, 3 पार्ट करे Q1, Q2, Q3 त्यारे क्वार्टाइल, એટલે કે આમ પાર્ટ 4 પાર્ટ કરશે, 4 પાર્ટ કરે એમાં Q1, Q2 ને Q3 ત્રણ વસ્તુ આવશે. એ જ ડેટાના 10 પાર્ટ કરે, 10 પાર્ટ્સ, D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 and exactly this one is the D10. પણ મેં તમને કીધું એમ કે ફર્સ્ટ એટલે કે 0 એને કોઈ નંબર નથી આપવાનો, લાસ્ટ એટલે 100 એને પણ કોઈ નંબર નથી આપવાનો. જેમ આમાં પણ Q1 ની પહેલા કોઈ નંબર નથી અને Q3 પછી કોઈ નંબર નથી. ક્વાર્ટાઇલ મીન્સ 4 પાર્ટ્સ બટ મિડલમાં કેટલા આવશે? 3. સેમ વે ડિસાઇલ મીન્સ 10 પાર્ટ્સ પણ મિડલમાં કેટલા આવશે? 9. એક પાર્ટ ઓછો એટલે કે લાસ્ટ એન્ડિંગ છે એને પાર્ટ આપવાનો નથી. તો આ બધામાં કેટલો પર્સન્ટેજ હશે? 10%, 10% બધામાં ડિફરન્સ હશે. તો એક્ઝેક્ટલી અહીંયા કેટલા થશે? D5 એ 50% થઈ જશે. 10 + 10 + 10 + 10 + 10 એટલે કે હજી પણ આમાં તમે કહી શકો M = Q2 = D5. એક્ઝેક્ટ 50% થયા. પાછા બધામાં ડિફરન્સ કેટલો? 10% નો ડિફરન્સ છે એન્ડ લાસ્ટમાં અહીંયા 100% થઈ જશે. This means whenever you have to find out D6 that is 60%, 60% સુધીનું ફાઇન્ડ આઉટ કરવાનું કે ત્યારે તમારે D6 ફાઇન્ડ કરવાનું, બીકોઝ 10 10 10 10 10 10 6 times that is 60%, D7 70%, D9 90%, right? So whenever you have to find out decile, you have to find out D1 to D9. Whenever you have to find out quartile, you have to find out Q1, Q2 and Q3. And whenever you have to find out median, you have to find out exactly median, that is two parts of one data or only one median. And next point is percentile. ઓકે, પર્સન્ટાઇલ્સમાં શું છે? પર્સન્ટાઇલ્સમાં એ જ ડેટાના 100 પાર્ટ્સ કરે છે. સી you got in 10th standard what is the percentile, percentage and percentile. બે આપણે વસ્તુ જોઈએ છીએ રિઝલ્ટ્સમાં પણ. અત્યારે આપણને રિઝલ્ટમાં પણ પર્સન્ટેજની સાથે સાથે હવે ગવર્મેન્ટ આપણને પર્સન્ટાઇલમાં રિઝલ્ટ આપે છે. તો પર્સન્ટાઇલ દેટ મીન્સ વોટ? એક જ ડેટાને 100 પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો, દેટ ઇઝ કોલ્ડ પર્સન્ટાઇલ. અને એને ડિનોટ કરાય છે P થી. સી ક્વાર્ટાઇલને Q થી, મીડિયનને M થી, ડિસાઇલને D થી અને પર્સન્ટાઇલને P થી. બટ આ આખા ડેટાને 100 પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે એટલે 1% થી P1, P2, P3, P4 એન્ડ સો ઓન ક્યાં સુધી જશે? P99.
લાસ્ટમાં P99 સુધી જશે, બીકોઝ લાસ્ટ મેં તમને કીધું એમ કે 0 ને અને લાસ્ટમાં 100 ને કોઈ નામ આપવાનું નથી. એક ડેટાના 2 પાર્ટ્સ કરો, ઓનલી મીડિયન 1 એક જ. એક ડેટાના 4 પાર્ટ્સ કરો, 3 Q1 Q2 એન્ડ Q3. એક જ ડેટાના 10 પાર્ટ્સ કરો તો D1 to D9, અને એ જ ડેટાના જો 100 પાર્ટ્સ કરો તો P1 to P99, right? So here quartile, decile and percentile is denoted on the one line is like this. આ રીતે આપણે એને બતાવી શકાય. 25 25 25 25 ક્વાર્ટાઇલમાં 4 પાર્ટ પડી ગયા, ડિસાઇલમાં 10 10 10 10 કરીને 9 પાર્ટ્સ પડ્યા. between 0 and 100 9 પાર્ટ્સ પડશે, અને between 0 to 100 પર્સન્ટાઇલમાં 99 પાર્ટ્સ પડશે. 1 2 3 4 5 6 and so on up to P99. Okay, so this is the measures of positional average. હવે એની ફોર્મ્યુલા લખવાની છે. પહેલા આ સમજાય એની માટે આ એક નાનું એવું ઓટલું ડ્રો કરી દો. અહીંયા આગળ ડ્રો કરવાની જરૂર નથી, આ માત્ર આ જ ડેટા ઉપર સમજી લેવાનું છે. 1% ગેપમાં તમારે અહીંયા P1 to P99 લખી લેવાનું છે. ડ્રો લાઈન કરવાની જરૂર નથી, જસ્ટ યુ હેવ ટુ રાઇટ ડાઉન લાઈક ધીસ. ધીસ ઇઝ કોલ્ડ percentile. Please write down in your fair book, and after that we are writing out all the formulas of decile, quartile, decile and percentile for ungrouped data, for discrete group data and for the continuous group data. Please write down. Okay, now તમે ઓલરેડી ટેબલ બનાવેલું છે, એ ટેબલ ફરીવાર બનાવી અને હવે હું ફોર્મ્યુલા લખું છું. measures ungrouped data discrete group data જેણે પણ નથી બનાવ્યું પ્લીઝ પહેલાં બનાવી લ્યો. આગળના ટેબલમાં જગ્યા ન છોડી હોય તો ફરીવાર બનાવી લ્યો, પછી આપણે અંદર લખીએ. ક્વોર્ટાઇલ કેટલા હોય? ક્વોર્ટાઇલ મેં કીધું હતું સી મીડિયન એક જ હોય એટલે એક જ ફોર્મ્યુલા લખી નાખી હતી. અનગ્રુપ ડેટામાં, ડિસ્ક્રીટ ગ્રુપ ડેટામાં અને કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટામાં ત્રણેયમાં એક ફોર્મ્યુલા લખાઈ ગઈ. બટ Q1, Q2 એન્ડ Q3 ક્વોર્ટાઇલ તમારે 3 ફાઇન્ડ આઉટ કરવાના હોય તો ત્રણેયની ફોર્મ્યુલા જનરલી આવી થાય Q1, Q2, Q3. જો તમને સમજાવું છું પછી તમે લખજો, હમણાં તમે લખતા નહીં કોઈ. બધામાં Q1, Q2 અને Q3 ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ થઈ શકે? Q1 માટેની ફોર્મ્યુલા, અચ્છા મીડિયનની ફોર્મ્યુલાના બેઝ પર Q1ની ફોર્મ્યુલા ઇઝીલી યાદ રહી જાય, કોઈ એક્સ્ટ્રા યાદ રાખવાની જરૂર નથી. શું હતી? અનગ્રુપ ડેટામાં મીડિયનની ફોર્મ્યુલા
મીડિયન ઇઝ ઇક્વલ ટુ n+1/2th ઓબ્ઝર્વેશન. પણ આપણે સ્ટાર્ટિંગમાં જ ઉપર લખેલું છે ઇફ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ મીડિયન, ક્વોર્ટાઇલ, ડિસાઇલ એન્ડ પર્સન્ટાઇલ, યુ હેવ ટુ અરેન્જ ધ ડેટા ઇન અસેન્ડિંગ ઓર્ડર. પહેલાં કોઈ પણ મેઝરમેન્ટ પોઝિશનલ એવરેજનું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો ડેટા જે તમને આપેલો છે એને અસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરવો પડશે, કમ્પલસરી, રાઈટ? સો નાવ Q1, Q2 and Q3. Now what is the formula? n+1/2 ની જગ્યાએ એ જ ડેટાના 4 પાર્ટ્સ પાડવાના છે. મેં હમણાં તમને જે સમજાવ્યું એ જ વસ્તુ, એક ડેટાના 2 પાર્ટ પાડો તો મીડિયન મળે, સો ડિવાઇડેડ બાય 2. એ જ ડેટાના 4 પાર્ટ્સ પાડો તો ક્વોર્ટાઇલ મળે, સો ડિવાઇડેડ બાય 4. Just only you have to remember that. n+1/4th ઓબ્ઝર્વેશન. સેમ વે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં, સોરી, તમારે આમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી નહીં, અનગ્રુપ ડેટામાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. 7th ડેટા હોય પહેલાં અસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરવાનું, અને એ સાથે ડેટા +1 એટલે 8 ડિવાઇડેડ બાય 8 ડિવાઇડેડ બાય 4, દેટ ઇઝ સેકન્ડ ઓબ્ઝર્વેશન ઇઝ યોર ફર્સ્ટ ક્વોર્ટાઇલ, રાઈટ? નાવ વોટ? 2 માટે અહીંયા મલ્ટીપ્લાય બાય 2, જસ્ટ ઓનલી ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ, n+1/4th ઓબ્ઝર્વેશન. 2 છે એટલે અહીંયા આગળ આ 2 મલ્ટીપ્લાય થશે, અને 3 હોય તો 3 મલ્ટીપ્લાય થાય, n+1/4th ઓબ્ઝર્વેશન, નથિંગ એલ્સ. સેમ ઓનલી Q1 માં કાંઈ મલ્ટીપ્લાય નહીં થાય, બીકોઝ 1 મલ્ટીપ્લાય કરો તો કોઈ લખવાની જરૂર નથી. દેટ્સ વાય n+1 ડિવાઇડેડ બાય 4th ઓબ્ઝર્વેશન. Q2 માટે 2 into n+1/4th observation and Q3 માટે 3 into n+1/4th observation. Now find out this. This is your answer. If the 7n is equal to 7, what's the answer? 7 plus 1, that is 8. 8 divided by 4, that is 2. So Q1 is equal to second observation, Q2 is equal to 4th observation, and Q3 is equal to 6th observation. And whatever the value on second, 4th and 6th observation, that is your answer for the Q1, Q2 and Q3, all the quartiles. If you want to find out quartiles, then you have to just take Q1, Q2 and Q3 and find out by this way. आज formula લેવાની છે, બાકી કાંઈ કરવાનું નથી. ઓકે, ફાઇન. સેમ જેમ અનગ્રુપ ડેટા અને ડિસ્ક્રીટ ગ્રુપ ડેટા બંનેમાં મીડિયનમાં ફોર્મ્યુલા કોમન જ હતી, સેમ વે હિયર અહીંયા પણ ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ. ડિસ્ક્રીટ ગ્રુપ ડેટામાં n+1/4th observation, here again 2 into bracket n+1/4th observation, and here 3 into bracket n+1/4th observation. But you have to see these in which, in cumulative frequency, because this one is the discrete group data. discrete group data માં તમને ફ્રીક્વન્સી આપી હશે, યસ, તો તમારે ફ્રીક્વન્સી ઉપરથી પહેલા ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનો આમાંથી Q1, Q2 અને Q3 નો જે આન્સર આવે એને કોરસ્પોન્ડિંગ જે ઓબ્ઝર્વેશન હોય, that is your answer for Q1, Q2 and Q3, રાઈટ? પ્રેક્ટિકલી આપણે જોશું ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે તમે ફોર્મ્યુલા લખી લો. n+1/4th observation, same 2 into bracket n+1/4th observation and 3 into bracket n+1/4th observation. You have to see these answer in cumulative frequency, and the corresponding observation is your final answer for Q1, Q2 and Q3. Okay, and now continuous group data માં આપણે શું કર્યું હતું? કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટામાં મીડિયનમાં જે કરેલું એ જ પાછું અહીંયા કરવાનું છે. શું કરશું? Q1 ક્લાસ ફાઇન્ડ કરવો પડશે પહેલા. Q1 ક્લાસ ઇઝ ઇક્વલ ટુ n/4th. ત્યાં n/2 હતું, +1 નીકળી ગયું હતું, અને n/2 હતું, અહીંયા આગળ +1 નીકળી ગયું, n/4. 4th observation you have to see in the cumulative frequency column, and whatever the corresponding class is that is your Q1 class. અને Q1 ક્લાસના બેઝ પર Q1 ક્લાસ મળી જાય એટલે Q1 ની ઓરિજિનલ ફોર્મ્યુલા જેમ મીડિયનની હતી સેમ, ઓનલી ચેન્જ ઇઝ n/2 ની જગ્યાએ n/4 આવશે. n/4 - CF upon F into C. સેમ મીડિયનની ફોર્મ્યુલા જે પણ લીધી છે એ જ બધામાં
ક્વોર્ટાઇલમાં, ડિસાઇલમાં, પર્સન્ટાઇલમાં બધામાં ફોર્મ્યુલા નવી નથી. પ્લીઝ remember that no new formula is there, just some changes is there. When in the median n by 2 is there, in the quartile n by 4 is there. To find out Q2 class, first of all Q2 class, what you have to write down? 2 into n by 4th observation. Only just you have to multiply with 2 because this one is the Q2, and for the Q2 formula is L plus 2n by 4 minus CF upon F into C. Just change is here, nothing else. Okay. And for the Q3, same way. Q3 is equal to what? Q3 class, first of all you have to find out. Q3 class is equal to 3 into bracket n plus 4 by n, 3 into n by 4th observation, as well as Q3 is equal to L plus 3n by 4 minus CF upon F into C. This is the formula. So see here, whatever the change is there, new thing is only this, here, here and here. In the median formula, here you have to take n by 2, in Q1 n by 4, in Q2 2n by 4, and in Q3 3n by 4. Nothing else, no new change is there, only just you have to find out Q1, Q2 and Q3 class, then see into the cumulative frequency column and find out the Q1, Q2 or Q3 class. On the basis of that you have to find out these by finding out the 4 values L, CF, F and C of Q1, Q2 and Q3, and then you have to take that all use in the formula and simplify it. You can find out Q1, Q2 and Q3. So these are the formulas. See, you all know about now L, CF, F and C. That's why I am not writing out. Please write down this formula. This is the formula for quartile. And here again, whenever the formula of quartile is over, you have to draw one line to complete that. Here quartiles formula is over. So please write down quartiles formula, and then we will discuss about the decile formula. It is also just like median and quartile, but before that please write down this. Okay, I hope you all complete that. Or not, then please pause the video and then write down. Now I am writing out the decile formula. See, decile, so I told you that in the decile here sorry, you have to cut the data, or you have to part the data in 10 parts. Okay, so here D1, D2, D3 and so on, you have to find out up to D9.
Okay, so D1, D2, D3, D4, D5, D6, D7, D8 and D9. You have to find out 9 values in the deciles, right? And what's the formula for that? Here the formula again, here you have to part the data in 10 parts. Okay, so here formula is n plus 1 by 10th observation. In median, only 2 parts of the data, that's why divided by 2. In quartile, 4 parts of the data, that's why divided by 4. In decile, 10 parts of the data, that's why divided by 10. Okay, now here if you want to find out D2, then what you have to do? Only just multiply these two 2. N plus 1 by 10th observation 3 hoy to 3 into bracket n plus 1 by 10th observation as it is 4, 5, 6, 7, 8, 9 and so on. 9 into n plus 1 by 10th observation. Say for example, if you have to find out D6, then 6 into bracket n plus 1 by 10th observation. Right? So easy. Just you have to arrange the data in ascending order. પહેલા તમારે આ ડેટાને ascending order માં સેટ કરવાનો. પછી n is equal to, say for example 15 છે, તો 15 plus 1 16, 16 divided by 10 1.6, 1.6 into 2 3.2, તો 3.2 આવે તો પાછું મેં તમને કીધું હતું third observation plus 0.2 into bracket fourth minus third observation. એના બેઝ ઉપર આપણે D1, D2, D3 and D9 up to D9 find out કરશું. રાઈટ, એ પોઈન્ટમાં મેં તમને કીધું હતું કે મીડિયનમાં આપણે એ પોઈન્ટ જોઈએ, બટ ક્વોર્ટાઇલ, ડિસાઇલ ને પર્સન્ટાઇલમાં પોઈન્ટમાં આન્સર આવશે ત્યારે થોડો ટ્વિસ્ટ આવશે. અહીંયા એ ટ્વિસ્ટ આવશે. રાઈટ, સો હિયર યોર decile means what? n plus 1 by 10th observation, that is the formula. No change again in the median, quartile, decile formula. Here in median denominator you have to write down 2, in the quartile denominator you have to write down 4, and the decile you have to write down in the denominator 10, because we part the data in 10. Right? Okay, the formula for the discrete group data again same. You just have to see these in the cumulative frequency and corresponding observation is your answer. See, the formula for quartile, decile, percentile and median are same. Just the change is only denominator 2, 4, 10 and 100. You have to write down and multiply whatever the decile, second decile, fourth decile, seventh decile, then you have to just multiply that n into these n plus 1 by 10, n plus 1 by 10. If decile you have to find out. Ninth decile, then 9 into bracket n plus 1 by 10th observation. That is your formula. Very easy. If you remember only median formula, then you can remember all the formulas of quartile, decile and percentile. Okay, now what? मैं શું કામ નથી રફ કર્યું? Because here only change is that, see, here you have to find out first of all D1 class. D1 ક્લાસ ફાઇન્ડ કરવાનો છે. n ડિવાઇડેડ બાય 10 લેવાનું. શું કામ? ડિસાઇલ છે, ડિસાઇલ હોય તો ડિનોમિનેટરમાં 10 આવે, ક્વોર્ટાઇલ હોય તો ડિનોમિનેટરમાં 4 આવે, મીડિયન હોય તો ડિનોમિનેટરમાં 2 આવે એન્ડ પર્સન્ટાઇલ હોય તો ડિનોમિનેટરમાં 100 આવે. આટલું જ એક વસ્તુ યાદ રાખી લો તો બધી જ ફોર્મ્યુલા ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. ધીસ ઇઝ ધ શોર્ટકટ વે ટુ રિમેમ્બર ધ ફોર્મ્યુલાસ. ઓકે, D1 class is equal to n by 10th observation. And now here the change only to find out D1 10, nothing else. L plus n by 10 minus CF upon F into C. Same formula, no change. Here just change in n by 10 to find out D1. Same way D2 class. So here 2 into n divided by 10th observation. Again here just you have to change is that
2n/10th, નથિંગ એલ્સ. તમારે બધી જ ફોર્મ્યુલા ફરીવાર લખવાની છે. આ તમને સમજાય એટલા માટે, જૂની ફોર્મ્યુલા રફ કર્યા વગર કેટલો ચેન્જ છે એ સમજાય માટે તમને આવી રીતે લખ્યું છે, રાઈટ. સો પ્લીઝ રાઇટ ડાઉન ધીઝ ઓલ ધ ફોર્મ્યુલાઝ અગેન ઇન યોર ફેરબુક. નેક્સ્ટ પેજ પર ડિસાઇલની બધી જ ફોર્મ્યુલા તમે લખશો, D1, D2, D3 માટે એન્ડ અપ ટુ D9. અનગ્રુપ ડેટા, દેન ડિસ્ક્રીટ ગ્રુપ ડેટા. આપણે 2 પેજ બીજા છોડ્યા છે, રાઈટ. તો પહેલા પેજમાં મીડિયનની ફોર્મ્યુલા અને ક્વોર્ટાઇલની ફોર્મ્યુલા લખાશે. સેકન્ડ પેજમાં ઓનલી ડિસાઇલની ફોર્મ્યુલા જ લખવાની છે તમારે, રાઈટ. D1, D2, D3 એન્ડ સો ઓન એન્ડ ધેન D9. એ માટે આખું પેજ તમારે જોશે. આખા પેજમાં તમારે આ બધી જ ફોર્મ્યુલા લખવાની. અને આ D1, આ D2, હવે આપણે ડાયરેક્ટ અહીંયા સપોઝ D9 લઈ લઈએ, વચ્ચેના D3, 4, 5, 6 તમારે લખવાના છે. ડાયરેક્ટલી આઈ એમ ટેકિંગ D9, સો 9 હિયર એન્ડ મલ્ટીપ્લાય, sorry, divided by 10. Again here the change is 9/10th observation. L plus 9/10th, 9n/10th minus CF upon F into C. First of all you have to find out D1, D2, D3 or whatever D9 class. પહેલા ક્લાસ ફાઇન્ડ કરવાનો, એટલે કે આ આન્સર આવે એને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં ચેક કરવાનું. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીને કોરસ્પોન્ડિંગ જે ક્લાસ હોય દેટ ઇઝ યોર D1 to D9 ક્લાસ. અને એ ક્લાસના બેઝ પર 4 વેલ્યુઝ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. L, CF, F અને C. આ 4 વેલ્યુઝ મળી જાય એટલે તમારે ઓરિજિનલ ફોર્મ્યુલા આ જે છે એમાં તમારે વેલ્યુ મૂકો તો તમને ડિસાઇલની પણ બધી જ વેલ્યુ D1 to D9 બધી જ વેલ્યુઓ મળી જશે. ઓકે, સો હિયર ધ ફોર્મ્યુલા ફોર ડિસાઇલ. પ્લીઝ રાઇટ ડાઉન formula for decile and then we will discuss or we will write the formulas for percentile. Write down these. સી અહીંયા તમારે D1, D2, D3 અને વચ્ચે ડેશ 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 કરીને D9 એમ બધી જ ફોર્મ્યુલા કમ્પલસરી લખવાની છે. એક પેજ ઓનલી ડિસાઇલ માટેનું મેં છોડાયું છે, તો ડિસાઇલની બધી જ ફોર્મ્યુલા તમારા ફેર બુકમાં લખજો. અને હવે આપણે પર્સન્ટાઇલની ફોર્મ્યુલા જોઈએ. Percentiles. Okay, if you want to find out percentiles, then you have to divide the data into 100 parts. Okay, so you have to write down here in the denominator 100 to find out the percentile. This one is the formula for P1, this is the formula for P2, this is the formula for P3 and so on. નેક્સ્ટ પેજ એટલે કે થર્ડ પેજ જે તમને મેં લીવ કરાવેલું છે એમાં આ ફોર્મ્યુલાઝ લખવાની છે. સેકન્ડ પેજમાં
બધી જ ડિસાઇલની ફોર્મ્યુલા લખી દીધા પછી P1 P2 P3 બધામાં change is only that. Again I told you that in median you have to write down in the denominator only 2 because we are distribute the data in 2 parts. In quartile you have to write down in the denominator 4 because we distribute the data in 4 parts. In decile you have to write down in the denominator 10 because we distribute the data into 10 parts. And in the percentile you have to write down in the denominator 100 because we distribute the data in 100 parts. Okay, n plus 1 by 100 observation for P1, 2 into n plus 1 by 100, 3 into n plus 1 by 100 and so on. And if you want to find out 99, the last percentile, that is 99. So P99 is equal to 99 into bracket 1 plus 1 by 100 observation, right? That is the formula for ungrouped data percentile P12. Say for example if you want to find out P60, then 60 into n plus 1 by 100 observation, that is the formula for P60. Okay, same way formula માં કોઈ ચેન્જ નથી. અનગ્રુપ ડેટા અને ડિસ્ક્રીટ ગ્રુપ ડેટાની ફોર્મ્યુલામાં કોઈ ચેન્જ નથી, તો અહીંયા પણ P1 P2 P3 બટ ડિનોમિનેટરમાં 100 અને P99 હોય તો 99 is equal to again 99 into n plus 1 by 100 observations and you have to see that in the cumulative frequency. આમાં જે આન્સર આવશે આમાં પહેલાં કમ્પલસરી ડેટાને અસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરવાનો, પછી આ ફાઇન્ડ કરવાનું. આમાં પણ અસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરી રિલેટેડ જે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં કોરસ્પોન્ડિંગ જે ઓબ્ઝર્વેશન આવતું હોય, that is your final answer for percentile P1 to P99. And here again the change is denominator. You have to write down in the denominator 100, nothing else. For P1 પહેલા P1 નો ક્લાસ ફાઇન્ડ કરવાનો, n by 100 ઓબ્ઝર્વેશન ક્લાસ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં ચેક કરીને કોરસ્પોન્ડિંગ ક્લાસ આવે એને રિલેટેડ ક્લાસની 4 વેલ્યુઝ L, CF, F અને C આ 4 વેલ્યુ ફાઇન્ડ કરીને લખવાની અને પછી P1 ની ફોર્મ્યુલામાં એ મૂકી દો, સિમ્પ્લિફાય કરો, આન્સર આવી જશે. સેમ વે P2 માટેનો ક્લાસમાં પણ ડિવાઇડેડ બાય 100, નથિંગ એલ્સ, અને P2 નો ક્લાસ આવી જાય પછી 4 વેલ્યુઝ L, CF, F અને C આ 4 વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરી અને આ ફોર્મ્યુલામાં મૂકી દો, આન્સર આવી જશે. એન્ડ સો ઓન P3 P4 જ્યાં સુધી જાઓ, P60 P70 P90 P99. 99 માં પણ only here you have to multiply with the 99 and first of all you have to find out P99 class is equal to 99 into n upon 100th observation, and again here P99 is equal to 99 n by 100 minus CF upon F into CL, right? So find out 4 values of P99 class and then put the values into the formula and you will find out the values of P99, P1 to P99. So this is the formula for percentile. આ તમારે થર્ડ પેજ પર લખવાની છે. મેં અહીંયા 1 અને 2 જ ફોર્મ્યુલા લખી છે. તમારે મિનિમમ 5 ફોર્મ્યુલા લખવાની છે. P1, P2, then P30, then P70 and then P99. એટલે રેન્ડમલી કોઈ પણ એવી રીતે ફોર્મ્યુલા તમે લખી શકો છો અને લખીને ક્લાસ અને ફોર્મ્યુલા એવી રીતે તમારે આખું પેજ ભરીને પર્સન્ટાઇલની ફોર્મ્યુલા લખવાની છે. ઓકે, સો હિયર યોર ફોર્મ્યુલાઝ ફોર મીડિયન, ક્વાર્ટાઇલ, ડિસાઇલ એન્ડ પર્સન્ટાઇલ ઇઝ ઓવર. Just you have to remember only one formula for median, that is median ની ungrouped data, median ની discrete group data અને median ની continuous group data. જે મેં તમને SLP માં વર્ક આપ્યું હતું એ ફોર્મ્યુલા લર્ન કરી અને એને રિલેટેડ એક સમ ગણવાના કીધા હતા. એ જ ફોર્મ્યુલા હવે તમારે પર્સન્ટાઇલ, ડિસાઇલ અને ક્વાર્ટાઇલ રિમેમ્બર એટલે કે એની બધી જ ફોર્મ્યુલા યાદ રાખવા માટે બહુ ઇઝી થઈ જશે. આજના પણ SLPમાં તમારે આવું જ વર્ક કરવાનું છે. આજના SLPમાં only you have to write down or first learn all the formulas and then write that all the formulas in your rough book by yourself
એટલે કે કોઈ પણ જગ્યાએ પહેલાં લર્ન કરી લો અને જોયા વગર પછી બધી જ ફોર્મ્યુલા રેન્ડમલી તમારા પેરેન્ટ્સ કે તમારા કોઈ એલ્ડર બ્રધર સિસ્ટર હોય એને કહેવાનું કે રેન્ડમલી કોઈ પણ ફોર્મ્યુલા મને કહો, quartile, decile, percentile for ungroup, for discrete, for continuous group data, and you have to write down minimum 30 formulas for median, quartile, decile or percentile. That is your SLP. આજનું તમારું આ વર્ક છે, right? So please write down these. Here your median, quartile, decile and percentile formulas is over. Please write down. સો તમારી એસએલપીનું વર્ક મેં તમને આપ્યું છે. એવી જ રીતે હોમવર્કમાં પણ આજે હોમવર્કમાં નવું બીજું કોઈ સમ્સ હોમવર્કમાં નથી કરવાના. મેં તમને 3.4માંથી ફર્સ્ટ સમ આપ્યો હતો જેમાં તમારે મીડિયન ફાઇન્ડ કરવાનું મેં કીધું હતું. એકચ્યુઅલી ધ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ આઉટ ઓલ ક્વોર્ટાઇલ્સ, રાઈટ? તો હવે 3.1માંથી ક્વોર્ટાઇલ્સ ફાઇન્ડ કરવાનું છે. ક્વોર્ટાઇલ્સ ફાઇન્ડ કરવાનું સમ અત્યારે તમને ટ્રાય કરજો, ફાવે તો તમારે કરવાનો છે, અધરવાઇઝ વી વિલ ડુ that sum. Try yourself only question number 1 as well as you have to write down the formulas in your homework. હવે હોમવર્કમાં લખવાની છે. એસએલપીમાં મેં તમને કીધું કે એસએલપીમાં તમારે રેન્ડમલી બધી જ ફોર્મ્યુલા લર્ન કરી મિનિમમ 30 ફોર્મ્યુલા કોઈ પણ રિલેટેડ P1 છે, P99 છે, P30 છે, P40 છે, P56 છે, D9 છે, D3 છે, આવી રીતે કોઈ પણ રેન્ડમલી સિલેક્ટ 30 ફોર્મ્યુલા સિલેક્ટ કરી મીડિયન, ક્વોર્ટાઇલ, ડિસાઇલ, પર્સન્ટાઇલ બધાની થઈને ટોટલ 30 ફોર્મ્યુલાઝ એસએલપીમાં લખવાની છે. હોમવર્કમાં આ એક સમ જો ફાવે તો ટ્રાય કરવાની છે, અધરવાઇઝ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા ફોર મીડિયન, ફોર અનગ્રુપ ડેટા, સોરી ફોર continuous group data, D3 for ungrouped data, P43 for discrete group data, Q3 for continuous group data. આ ચાર ફોર્મ્યુલા એક આપી દો હજી. P76 for the continuous group data. You have to write down 5 formulas also in your homework. First you have to write down 3.1 question number 1, then median continuous group data ni formula, median ni D3 ની અનગ્રુપ ડેટાની ફોર્મ્યુલા, P43 ની ડિસ્ક્રીટ ગ્રુપ ડેટાની ફોર્મ્યુલા, Q3 ની કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટાની ફોર્મ્યુલા એન્ડ P76 ની કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટાની ફોર્મ્યુલા. You have to write down 5 formulas also in your homework. First remember all the formulas and then write down in your homework as well as do your SLP. So here I am complete my lecture. So thank you class. Have a nice day. Bye bye.